હેલો ફ્રેન્ડ્સ, હું જયદીપ ગુંડલિયા આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, તમારા બધા લોકોના પેપર ધમાકેદાર એવા જતા હશે એવી આશા રાખું છું। અને વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં તમે જોયા હશે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો લાઈવ આવ્યા હતા અને ઘણા બધા લોકો એક મજા આવી ગઈ, બધા કે સાહેબ બહુ મોજ પડી ગઈ, પેપર બહુ સારું રહ્યું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જેવી રીતે એસએસસી પછી ઈસીસી અને ઈઆઈમાં ધમાકેદારે આપણે આ વખતે શરૂઆત કરી દીધી છે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક 5-6 દિવસની રજા છે અને આ દિવસોમાં આપણે જોરદાર એવી પ્રિપેરેશન કરવાની છે વિદ્યાર્થી મિત્રો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે એક સૌથી પહેલાં ડીસી મશીન એન્ડ ટ્રાન્સફોર્મર વિશે મોસ્ટ આઈએમપી કે જે જીટીયુના પ્રીવિયસના ક્વેશ્ચન છેલ્લા 3 થી 4 વર્ષના એનાલિસિસ કરીને આયા હું તમને ક્વેશ્ચન આપવા જઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો। અને જો વાલા મિત્રો તમે હજુ સુધી મારુતિ એકેડમી ચેનલ છે આપણી એને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમે પહેલાં સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આવેલું પ્રેસ આઇકન પ્રેસ કરી દેજો વાલા મિત્રો, જેથી તમને બધી નોટિફિકેશન ધબાધબ મળી રહે। ઓકે, ચાલો તો વિદ્યાર્થી મિત્રો, અને હા વિદ્યાર્થી મિત્રો, તમે ટેલિગ્રામમાં ન જોડાના હોય તો ટેલિગ્રામમાં પણ જોડાઈ જજો, જેથી તમને મારે જે કાંઈ ઇન્ફોર્મેશન શેર કરવી હોય અથવા મારે તમને કોઈક એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ ઘણી વખત એવું બધું હોય કે જે મારી પાસે હોય ન કહેવાના હોય તો એમાં તમને હું શેર કરી શકું, જે તમે જાણી શકો। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌથી પહેલાં પૂરેપૂરો લેક્ચર જોજો, જેથી તમને 100% 110% તમને બેનિફિટ થશે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, ચાલો સૌથી પહેલાં આપણે ડીસી મશીન એન્ડ ટ્રાન્સફોર્મર, તો આ આખો સબ્જેક્ટ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને હું તો કહું, જો ઈસીસી તમને સહેલું લાગ્યું, તમને ઈઆઈ સહેલું લાગ્યું, એનો મતલબ હવે જે બે જે સબ્જેક્ટ છે ઈપીજી અને ઈઆઈ, ઓકે, આ ઈપીજી અને ડીસી મશીન, તો વિદ્યાર્થીઓ આ જે છે આ બે સબ્જેક્ટ એવા છે વિદ્યાર્થી મિત્રો, એક વખત કરી નાખો તો તમને યાદ પણ રહી જાય। અને આમાં જે પર્ટિક્યુલર હું વાત કરું ડીસી મશીન, તો ડીસી મશીન વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓની બેકલોગ હજી પડી છે। ઓકે, ઇવન મારા ક્લાસમાં જ્યારે હું ભણાવતો હોઉં છું ત્યારે બધા વિદ્યાર્થી મિત્રોને સૌથી સ્ટુડન્ટને ઈસીસી ઈઆઈ અને પછી આજે ડીસી મશીન જે સબ્જેક્ટ છે, ઓકે, એમાં બહુ તકલીફ પડતી હોય છે, કારણ કે સમજવું થોડુંક અઘરું પડતું હોય છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણી સાથે જે જોડાયેલા છે, આપણી સાથે યુટ્યુબમાં જોડાયેલા છે, એને ઈસીસીમાં તો આપણે જોરદાર મજા આવી ગઈ, એવી રીતે ઈએમાં પણ ભૂકા બોલાવ્યા, બરોબર। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણો સમય આવી ગયો છે ડીસી મશીનમાં ભૂકા બોલાવવાનો, બરોબર છે વિદ્યાર્થી મિત્રો। તો ડીસી મશીનના ચેપ્ટર 1, 2, 3, 4 અને 5 પાંચે 5 ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ટોપિક બેઠા ઉડીને આવે એવા ક્વેશ્ચન જીટીયુમાં તમને પછી પેપર જાય અને પછી તમે મને કહેવાનું કે સાહેબ મોજ આવી ગઈ, બરોબર। તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલાં હું તમને કયા ચેપ્ટરનું કેટલું વેઇટેજ છે એ પણ તમને જણાવી દઉં, અને પછી આપણે ધબધબાટી કરતા આપણે ચેપ્ટર 1, 2, 3, 4 એન્ડ 5ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની સિરીઝ ચાલુ કરીએ। ઓકે વાલા મિત્રો, ચાલો સૌથી પહેલાં ચેપ્ટર નંબર 1 વાત કરું। ઓકે, સૌથી પહેલાં આપણે ઇરેઝ કરી દઈએ, ચાલો। હવે અને બીજું વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા જે ડાઉટ એટલે કેવા, સાહેબ ગુજરાતીમાં મૂકો ને, સાહેબ ઇંગ્લિશમાં મૂકો ને, બરાબર, આ જે ડાઉટ છે એ તમારો ડાઉટ સોલ્યુશન થઈ જશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું બંને લેંગ્વેજનો ઉપયોગ કરીને આવી ગયો છું, ઇંગ્લિશમાં પણ છે અને ગુજરાતીમાં પણ છે, એટલે તમને કોઈને કંઈ વાંધો ન આવે। ઓકે, મારુતિ એકેડમી તમારી ચેનલ છે, ઓકે, તમને વાંધો આવે તો મને વાંધો આવે, ઓકે, એટલે આપણે એવું કંઈ વાંધો ન આવવો જોઈએ। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, મેક્સિમમ લોકોને હવે તો તમારે શેર કરવાનું થાય જ છે, ઓકે, તમારી માટે એટલું બધું અમે કરીએ છીએ। ઓકે, તો મેક્સિમમ લોકો લાઇક પણ કરતા રહેજો આપણી આ વિડીયોને, અને મેક્સિમમ તમારા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરતા રહેજો, જેથી એને પણ ફાયદો થાય। ચાલો હવે આપણે સૌથી પહેલાં ચેપ્ટર નંબર 1 કેટલા ચેપ્ટર છે એ પણ વાત કરી દઉં। ચેપ્ટર નંબર 1 છે એનર્જી કન્વર્ઝેશન પ્રિન્સિપલ। ચેપ્ટર નંબર 1 છે એ માત્ર ને માત્ર 4 માર્કનું છે। કેટલા? માત્ર 4 માર્કનું। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે હું ક્વેશ્ચન કરાવું છું, અહીંયા જે હું ક્વેશ્ચન આપું છું મોસ્ટ આઈએમપી, અને જે પ્રીવિયસ યર જીટીયુના ક્વેશ્ચન છે એટલા તમે કરી નાખો, બરાબર। પહેલાં સૌથી પહેલાં જો તમારી પાસે સમય હોય, તમે આની પહેલાં વાંચેલું હોય તો સૌથી પહેલાં તમે ચેપ્ટર 1 આખું વાંચી લો, અને પછી તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જેમને આપું છું એ તમે કવર કરી લેવાના। ખબર પડી ગઈ? ડન? ઓકે, ચાલો ચેપ્ટર નંબર 1 4 માર્કનું એનર્જી કન્વર્ઝન પ્રિન્સિપલ। પછી જે, અને એ પણ તમને કહી દઉં, ચેપ્ટર નંબર 1, આ ચેપ્ટર નંબર 1 માંથી માત્ર 2 માર્કના જ ક્વેશ્ચન આવશે। 3 માર્કનું નહીં આવે, 4 માર્કનું નહીં આવે, 7 માર્કનું નહીં આવે, 2 માર્કના જ ક્વેશ્ચન બનશે। અત્યાર સુધી જીટીયુમાં 2017 થી લઈને 2022 સુધી જે એક્ઝામ લેવાની એમાંથી 2 માર્કના જ ક્વેશ્ચન પૂછાણા છે। એટલું એનાલિસિસ તમને એક પણ યુટ્યુબ ચેનલમાં આવી રીતે તમને નહીં જોવા મળે વિદ્યાર્થી મિત્રો, એટલે જ યાર ફેમસ થઈને આપણે, અને વિદ્યાર્થી મિત્રો એટલા જ માટે આપણે સ્ટુડન્ટને એક પણ ક્વેરી નથી થતી, ઓકે, અને ક્વેરી ન થાય એટલા માટે આપણે ઘણું બધું એનાલિસિસ કરીને અમે તમને પ્રોવાઈડ કરતા હોય છે। ચલો હવે આપણે ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો। ચેપ્ટર નંબર 2 કે જે ચેપ્ટરનું નામ છે ડીસી જનરેટર, મોસ્ટ આઈએમપી ચેપ્ટર, ભાઈ ડીસી જનરેટર।
તો વિદ્યાર્થી મિત્રો ડીસી જનરેટરમાંથી 18 માર્કનું પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. તો આ તો ભાઈ કરવું જ પડે. 18 માર્કનું પૂછાય છે. 7 માર્કનો ક્વેશ્ચન આમાંથી બનશે. 3 માર્કના 4 માર્ક તો ભરીના ક્વેશ્ચનમાંથી આવશે. ઓકે, જે તમારો ક્વેશ્ચન નંબર 2 છે, ક્વેશ્ચન નંબર 1 તમને ખ્યાલ જ હશે વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 1 હોય છે એ તમારો 14 માર્કનો હોય છે. 10માંથી કોઈ પણ 7 લખવાના હોય છે. ઓકે, અને ક્વેશ્ચન નંબર 2 હોય છે 3-4 સિરીઝ હોય. તો ક્વેશ્ચન નંબર 2 હોય ને વિદ્યાર્થી મિત્રો, એ આખો મોસ્ટ ઓફ અત્યાર સુધી એવું બન્યું છે કે ક્વેશ્ચન નંબર 2 એ ચેપ્ટર નંબર 2 થી જ બનેલો હોય છે. આવું મેં એનાલિસિસ કર્યું વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો, ઘણી વખત ન પણ બને, પણ આવું મેં એનાલિસિસ ઘણા બધા 5 થી 6 પેપરમાં એનાલિસિસ કર્યું એવું મને જોવા મળ્યું છે. પછી તમને વાત કરું ચેપ્ટર નંબર 3 ની. ચેપ્ટર નંબર 3 જો વાલા મિત્રો તમને ડીસી જનરેટર આવડે ને તો ડીસી એની પછીનું ચેપ્ટર છે ડીસી મોટર. ઓકે, તો ચેપ્ટર નંબર ડીસી જનરેટર આવડે તો ડીસી મોટર તમારા ડાબા હાથનું કામ. ઓકે, બહુ સહેલું છે ભાઈ. પણ જો તમને ડીસી જનરેટર પરફેક્ટ આવડતું હોય તો એટલા જ માટે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 2 18 માર્કનું, એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 3 પણ 18 માર્કનું છે. ડન. ઓકે, ચાલો આગળ જોઈએ. જેથી મિત્રો મજા આવતી હોય તો લાઈક પણ કરતા રહેજો વિડીયોને, જેથી મને ખબર પડે કે જેટલા હું જે વિડીયો બનાવું છું એ લોકોને ગમે છે. ઓકે, આનો મતલબ એ જ થયો. ચલો હવે ચેપ્ટર નંબર 4 ની વાત કરું, અને એ તો ભાઈ રેકોર્ડ બ્રેક હો ભાઈ. ચેપ્ટર નંબર 4 કે જે ચેપ્ટરનું નામ છે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર. શું છે વિદ્યાર્થી મિત્રો? સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર. અને આ જે ચેપ્ટર છે એ 20 માર્કનું ચેપ્ટર છે. તો વાલા મિત્રો અહીંયા આપણે ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ આપણે અગત્યની. તો ચેપ્ટર નંબર 2 કે જે 18 માર્કનું છે. ઓકે, આને આપણે ઇરેઝ કરી દઈએ. ચેપ્ટર નંબર 2 કે જે 18 માર્કનું, એવી જ રીતે વિદ્યાર્થીઓ ચેપ્ટર નંબર 3 એ પણ 18 માર્કનું. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીં ખાલી ચેપ્ટર 2 અને 3 અને 4 માંથી તમારું આમ તો કહું કેટલા માર્કનું તમે જોઈ લો. કેટલા માર્કનું તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે 20 અને 30 ને 60 એટલે એપ્રોક્સિમેટલી 55 માર્કનું તો ખાલી બીજું ત્રીજું ચેપ્ટર કરી જાઓ તો થઈ જાય. ખબર પડી વિદ્યાર્થીઓ? આવી રીતે સ્માર્ટ મહેનત કરો તો તમારો આ સબ્જેક્ટમાં એ ગ્રેડ લાવવાનો ચાન્સીસ તમને છે. અને ચેપ્ટર નંબર 5 છે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 5 એ માત્ર 10 માર્કનું પૂછાય છે. પણ હું કેવી રીતે કરાવીશ વિદ્યાર્થી મિત્રો? ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 5 એ બે બંને હું કોમ્બિનેશન થઈને તમને કરાવી દઈશ. આઈએમપી ક્વેશ્ચન આપી દઈશ. ઓકે, ચેપ્ટર નંબર 4 છે એ પણ ટ્રાન્સફોર્મરનું છે અને ચેપ્ટર નંબર 5 છે એ પણ શું છે? ટ્રાન્સફોર્મરનું જ છે. એટલે અલગ અલગ ચેપ્ટર આમ જોઈએ તો ન કહેવાય, એક જ ચેપ્ટર છે એવું કહી શકાય. ઓકે, અને જ્યારે હું ભણાવતો હોઉં છું, ઓકે, જ્યારે મારા સ્ટુડન્ટને ભણાવું ત્યારે હું આમ જ ભણાવું છું કે ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 5 આ સાથે જ હું ભણાવું છું. ઓકે, ચલો ડન. ચલો હવે આપણે ચેપ્ટર નંબર 1 ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 1 ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ન ખ્યાલ હોય કે ચેપ્ટર નંબર 1 માં શું ભણવાનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો એ પણ તમને કહી દઉં કે ચેપ્ટર નંબર 1 છે તો ચેપ્ટર નંબર 1 માં એનર્જી કન્ઝર્વેશન પ્રિન્સિપલ એટલે કે ઉર્જા સંરક્ષણ જે પ્રિન્સિપાલ છે વિદ્યાર્થીઓ, અહીંથી સૌથી અગત્યનો એ જ છે ટોપિક કે ઇલેક્ટ્રોમિકેનિકલ એનર્જી રૂપાંતરની અલગ અલગ રીતો હોય છે. આમાં જનરેટર એક્શનનો સિદ્ધાંત છે. પછી આમાં જે અલગ અલગ મશીન છે ઇલેક્ટ્રિકલ મશીનને આપણે ભણવાની અલગ અલગ સ્ટડી કરવાની અલગ અલગ રીતો આપી છે. હવે આ રીતો એક તો પ્રણાલીગત, પછી જનરલાઇઝ્ડ અને ત્રીજું યુનિફાઈડ થિયરી. ઓકે, તો આ પણ એક્ઝામમાં 2 માર્કમાં પૂછાય કે ઇલેક્ટ્રિકલ મશીનનો અભ્યાસ કરવાની વિવિધ રીતોના નામ આપો. તો પ્રણાલીગત, જનરલાઇઝ્ડ અને યુનિફાઈડ થિયરી. ઓકે, પછી ડબલી એક્સેસ સિસ્ટમ, સિંગલી એક્સેસ સિસ્ટમ, પછી આપણે પૂછાય છે ઇલેક્ટ્રોમિકેનિકલ એનર્જી કન્ઝર્વેશન સિદ્ધાંત. ઓકે, તો આ ટોપિક અલગ અલગ પૂછી શકે છે આ ચેપ્ટર નંબર 1 માંથી. ચાલો સૌથી પહેલા આપણે સમજીએ ચેપ્ટર 1 માંથી કયા ક્વેશ્ચન છે. જુઓ, રાઇટ એડવાન્ટેજ. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા હું મોસ્ટ ઓફ તમને સમજાઈ જશે એવા શબ્દો મૂક્યા છે, અને જે ઇંગ્લિશમાં જે હશે એ જ ગુજરાતીમાં આવે તો મેં એનું ગુજરાતી કર્યું નથી. કારણ કે જે ઇંગ્લિશમાં બોલાતું હોય, જેમ કે એફિશિયન્સી છે એ ગુજરાતીમાં પણ એમ જ લખાય અને એને ઇંગ્લિશમાં પણ એમ જ લખાય. ઓકે, તો એમાં મેં અલગ લખ્યું નથી. થોડુંક એટલું કોઓપરેટ કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો ચેપ્ટર નંબર 1 છે એમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, એ છે રાઇટ એડવાન્ટેજીસ ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી. શું છે કે ભાઈ એડવાન્ટેજ એટલે બધાને ખબર હોય, બરોબર, એમાં ગુજરાતી ન કરાય. એડવાન્ટેજ એટલે ફાયદા થાય. તો ઇલેક્ટ્રિકલ એનર્જીના ફાયદા ક્યાં ક્યાં? 2 માર્ક. પછી ડિફાઇન પીઝિયો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. ડિફાઇન એટલે શું? વ્યાખ્યાયિત કરો. તો આવું તો બધાને આવડે ને વિદ્યાર્થી મિત્રો. ઓકે, ગુજરાતીમાં એટલું તો તમને ખ્યાલ હશે. પીઝિયો ઇલેક્ટ્રિક ઇફેક્ટ, તો આ પીઝિયો એને ગુજરાતીમાં પીઝિયો જ કહેવાય. ખબર પડી? ઓકે, ચાલો. કેમ કે ઓલી વખતે બહુ બધા ભાઈ સર આમ એવું થયું એટલા માટે આપણે પરફેક્ટ તમને બધાને સમજાય છે એટલા માટે જ બનાવવાની ટ્રાય કરી છે. પછી એક્સપ્લેન લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી. એક્ઝામમાં પૂછાય ક્વેશ્ચન કે ઉર્જા સંરક્ષણના નિયમનો કાયદાનું વર્ણન કરો, અથવા એમ પૂછાય કે ઉર્જા સંરક્ષણ નિયમ લખો.
તો કોઈ પણ બેનો આન્સર સરખો જ આવે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. રાઇટ મેથડ ઓફ ઇલેક્ટ્રોમિકેનિકલ એનર્જી કન્વર્ઝન. શું કીધું છે? ઇલેક્ટ્રોમિકેનિકલ ઉર્જા રૂપાંતરની પદ્ધતિ લખો. ઓકે, ખબર પડી કે નહીં? જો આ બંને ક્વેશ્ચન, આ જે બંને ક્વેશ્ચન છે, આ બંને ક્વેશ્ચન અલગ અલગ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ. give two examples of each of singly excited and doubly excited system. હવે વિદ્યાર્થી મિત્રો તમે, હું તો કહું આ ઇંગ્લિશમાં રાખો એ જ સરળ પડે, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓને ન ખબર પડતી તો એની ગુજરાતીમાં લખ્યું છે. અહીંયા શું લખ્યું જો? એકલા ઉત્સાહિત અને બમણું ઉત્તેજિત સિસ્ટમના બે ઉદાહરણ આપો. ઓકે, તમારી બુકમાં આપ્યું છે સિંગલી એક્સાઇટેડ અને ડબલી એક્સાઇટેડ. સિંગલી એક્સાઇટેડ વિદ્યાર્થી મિત્રો શું થાય? સિંગલી એક્સાઇટેડ એટલે કે માત્ર ઓનલી વન સોર્સિસ. ઓકે, ઓનલી વન એનર્જી સોર્સિસ. અને ડબલી એક્સાઇટેડ એટલે કે એમાં ટુ એનર્જી સોર્સ હોય, ટુ એનર્જી સોર્સ અથવા વોલ્ટેજ સોર્સ અથવા કરંટ સોર્સ. ઓકે, આવું તો તમે આરામથી તમે કહી શકો. એમાં બુકમાં તમને આરામથી તમને સમજાવ્યું છે. તમને સાવ સહેલો ક્વેશ્ચન છે. ઓકે, એમાં કંઈ બહુ વધારે વધતું સમજાવવાની જરૂર નથી. ખબર પડી ગઈ? ચાલો આગળ જોઈએ. પછી છે એક્સપ્લેન ઇલેક્ટ્રોમિકેનિકલ એનર્જી કન્વર્ઝન પ્રિન્સિપલ. શું કીધું છે? ઇલેક્ટ્રોમિકેનિકલ એનર્જી રૂપાંતરનો સિદ્ધાંત સમજાવો. ઓકે, આ પણ સાવ સહેલું છે. સ્ટાર્ટિંગનો તમે જેવી ચોપડી ખોલશો એટલે કે જમણી બાજુ ખૂણામાં મસ્તીનું ત્યાં એને વર્કિંગ પ્રિન્સિપલ આપ્યો છે. સાવ સહેલું છે. ઓકે, 2 માં પૂછે. તો વિદ્યાર્થી મિત્રો એટલા જ ક્વેશ્ચન છે. ચેપ્ટર નંબર 1 માંથી એટલા જ ક્વેશ્ચન પૂછવા હોય તો એટલા ક્વેશ્ચન પૂછી શકે. અને જીટીયુમાં 2018 થી લઈને 2021 સુધી 3 વર્ષના જે અલગ અલગ પેપર પૂછાણા છે, છેલ્લું જે 56 માર્કનું પેપર પૂછાણું, 56 માર્કનું જીટીયુમાં, બરોબર, એમાં પણ આ ક્વેશ્ચન હતો. ચલો હવે આપણે આગળ જોઈએ. ચેપ્ટર નંબર 2 કે જે 18 માર્કનું છે વિદ્યાર્થી મિત્રો. તો આમાં આપણે બહુ આરામથી આપણે ભણવા ટોપિક હું તમને કરાવવાનો છું, જેથી કોઈ પણ ટોપિક પૂછાય તો તમને આવડી જાય. ચલો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને વાત કરું. ચેપ્ટર નંબર 2 છે. તો ચેપ્ટર નંબર 2 શું છે? ડીસી જનરેટર. શું છે વિદ્યાર્થી મિત્રો? ડીસી જનરેટર. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તમને ખબર હોવી જોઈએ જનરેટર કોને કહેવાય. ઓકે, શું કહેવાય? જનરેટર કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો જનરેટર શું છે કે ભાઈ ઇલેક્ટ્રિકલ એનર્જી, આપણે શું કે મિકેનિકલ એનર્જી ટુ કન્વર્ટ ધ ઇલેક્ટ્રિકલ એનર્જી. જનરેટ શું છે ભાઈ? મિકેનિકલ એનર્જીમાંથી ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરવું, તો એને શું કહેવાય? આપણે જનરેટર કહી શકીએ. એનાથી ઊંધું મોટર એટલે શું? મોટર એટલે વિદ્યાર્થી મિત્રો થાય તમે ઇલેક્ટ્રિકલ એનર્જી આપો અને તમને આઉટપુટમાં શું આવે? મિકેનિકલ એનર્જી. ખબર પડી? મોટર એટલે ઇલેક્ટ્રિકલ એનર્જી તમે આપો અને આઉટપુટમાં તમને મળે મિકેનિકલ એનર્જી. ખબર પડી? તો આ વસ્તુ તમે થોડુંક ધ્યાન રાખવાનું છે. કમ્પ્લીટ? ચાલો ડન. આગળ જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો ચલો હવે એટલા માટે આજે ચેપ્ટર નંબર 2 છે એમાં ડીસી જનરેટર સૌથી પહેલાં સિદ્ધાંત સમજાવવાનો છે. પછી જે જનરેટરમાંથી જે આઉટપુટ વોલ્ટેજ મળે છે, આપણે તો ડીસી જોઈએ છે, પણ તમે આપો છો એસી, તો એસી ટુ ડીસીમાં કન્વર્ટ કરવું પડે. તો એ બધી વસ્તુ અને ડીસી જનરેટરની રચના કેવી છે, ડીસી જનરેટરમાં કેટલા પાર્ટ્સ હોય છે, એ બધી વસ્તુ તમને આ ચેપ્ટરમાં ભણવાનું હોય છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ આમાં વિદ્યાર્થી મિત્રો કોક ડેફિનેશન આપી છે. જો ઓકે, તો ચેપ્ટર નંબર 2 છે એમાં સૌથી પહેલી ડેફિનેશન આવી છે ડિફાઇન ફ્રન્ટ પીચ, બેક પીચ અને કોઇલ સ્પાન. ઓકે, દર વખતે આ ત્રણ ડેફિનેશન છે વારંવાર રિપીટ થયેલી છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ફ્રન્ટ પીચ કોને કહેવાય, બેક પીચ કોને કહેવાય અને કોઇલ સ્પાન કોને કહેવાય. પછીનો ક્વેશ્ચન છે રાઇટ એની. જો ડિફાઇન એટલે વ્યાખ્યા. ફ્રન્ટ પીચનું ગુજરાતી થાય ફ્રન્ટ પીચ, કોઇલ સ્પાનનું કોઇલ સ્પાન અને બેક પીચનું બેક પીચ. ગુજરાતી એ જ થાય છે. ઓકે, પછી રાઇટ એની 2 એપ્લિકેશન ઓફ ડીસી જનરેટર. એપ્લિકેશન એટલે ફાયદા. ડીસી જનરેટરના કોઈ પણ એના એપ્લિકેશન તમે ડીસી જનરેટર ક્યાં ક્યાં યુઝ થાય એ તમારે લખવાની છે. ડિસ્ક્રાઇબ કન્ડિશન ઓફ બિલ્ડિંગ ઓફ વોલ્ટેજીસ ઇન શન્ટ જનરેટર. શું કીધું છે કે ડીસી શન્ટ જનરેટરમાં વોલ્ટેજ બિલ્ડઅપ થવાની, વોલ્ટેજ કેવી રીતે ઉત્પન્ન થાય છે ડીસી જનરેટરમાં, તો એની ઘણી બધી શરતો છે વિદ્યાર્થી મિત્રો. તો શરતોના તમારે નામ લખવાના છે. ખબર પડી ગઈ? ચાલો. એક્સપ્લેન એન્ડ હાઉ ડ્રો લોડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડીસી સિરીઝ જનરેટર. શું કીધું છે વાલા મિત્રો? ડીસી સિરીઝ જનરેટર છે એ ડીસી સિરીઝ જનરેટરની લોડ કેરેક્ટરિસ્ટિક દોરો અને સમજાવો. ઓકે, આઈએમપી ક્વેશ્ચન બની શકે છે વિદ્યાર્થી મિત્રો 3 માર્કમાં, અને માર્ક પણ મેં લખ્યા છે એટલે તમને કાંઈ ડાઉટ નહીં રહે. ચલો પછીનો આઈએમપી ક્વેશ્ચન એ છે ડીરાઈવ EMF ઇક્વેશન ઓફ ડીસી જનરેટર. મોસ્ટ આઈએમપી. ઓકે, શું કીધું છે? ડીરાઈવ EMF ઇક્વેશન ઓફ ડીસી જનરેટર એટલે કે ડીસી જનરેટર છે વિદ્યાર્થી મિત્રો, તો ડીસી જનરેટરનું EMF ઇક્વેશન. EMFનું ગુજરાતી EMF થાય. ઇક્વેશન એટલે હું સમીકરણ. ઇક્વેશન એટલે સમીકરણ અને ડીરાઈવ એટલે તારવો. ઓકે, તો ડીસી જનરેટરનું EMF ઇક્વેશન તારવો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો ખબર પડી ગઈ. ચલો
આગળ જોઈએ, ડિસ્ક્રાઇબ ઇક્વલાઇઝિંગ રિંગ ઓફ ડીસી જનરેટર. તો વિદ્યાર્થી મિત્રો, ઇક્વલાઇઝિંગ રિંગનું ગુજરાતી શું થાય? ઇક્વલાઇઝિંગ રિંગ જ થાય છે. તો એમાં એવું ડિસ્ક્રાઇબનું એટલે વર્ણન, તો ડીસી જનરેટરમાં આવતી ઇક્વલાઇઝિંગ રિંગનું વર્ણન કરો. ઓકે, બુકમાં આપી છે ઇક્વલાઇઝિંગ રિંગ શું છે, એ તમને આરામથી બહુ મસ્તીનું એમાં એક્સપ્લેનેશન આપ્યું છે. ઓકે, ચલો પછી આપ્યું છે એક્સપ્લેન નીડ ઓફ કોમ્યુટેટર ઇન ડીસી જનરેટર. ડીસી જનરેટરમાં કોમ્યુટેટરની જરૂરિયાત જણાવો. પછી રાઇટ કમ્પેરિઝન બિટવીન લેપ વાઇન્ડિંગ એન્ડ વેવ વાઇન્ડિંગ. લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ વચ્ચે સરખામણી કરો. આઈએમપી ક્વેશ્ચન બની શકે વિદ્યાર્થી મિત્રો 4 માર્કમાં. ઓકે, ચલો પછીનો ક્વેશ્ચન જોઈએ. એક્સપ્લેન મેથડ્સ ટુ ઇમ્પ્રૂવ કોમ્યુટેશન. તો કોમ્યુટેશન સુધારવાની રીતો. આઈએમપી ક્વેશ્ચન બની શકે કે કોમ્યુટેશન થાય છે તો કોમ્યુટેશન સુધારવાની કઈ કઈ રીતો છે વિદ્યાર્થી મિત્રો. તો આ જે ટોપિક છે એ બહુ અગત્યનો છે વિદ્યાર્થી મિત્રો, કોમ્યુટેશન સુધારવાની રીતો. ઓકે, તો આ જે ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, એ ટોપિક અથવા તમારે આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન તમારે કરતા રહેવા પડશે, તો તમને બહુ બેનિફિટ થશે. તો વિદ્યાર્થી મિત્રો, કોમ્યુટેશન સુધારવાની રીતો કેટલી છે વિદ્યાર્થી મિત્રો? તો કોમ્યુટેશન સુધારવાની રીતો સૌથી પહેલો છે રેઝિસ્ટન્સ કોમ્યુટેશન. ઓકે, રેઝિસ્ટન્સ કોમ્યુટેશન. પછી બીજી છે ઈએમએફ કોમ્યુટેશન. તો વિદ્યાર્થી મિત્રો, આ બે અગત્યની અને સાથે સાથે ત્રીજી છે ઇક્વલાઇઝિંગ કનેક્શન. તો આ 3 રીત છે કે જે તમારે 3 માર્કમાં તમને એક્ઝામમાં પૂછે છે. વારંવાર રિપીટ થયેલો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, તો તમે ફોકસ કરજો. ઓકે, પછીનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, રાઇટ ડાઉન ધ નેમ ઓફ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ડીસી મશીન. શું કીધું છે? માત્ર 2 માર્કમાં. ઓકે, શું કીધું છે કે ડિફરન્ટ ડીસી મશીન છે, તો ડીસી મશીનમાં અલગ અલગ જે પાર્ટ આવે છે, જેમ કે સ્ટેટર છે, ઓકે, પછી રોટર છે, પછી કોમ્યુટેટર છે, પછી બ્રશ છે, ઓકે, પછી આર્મેચર વાઇન્ડિંગ છે. ઓકે, આ બધું છે વિદ્યાર્થી, ફિલ્ડ વાઇન્ડિંગ છે. લ્યો, આ તમે આન્સર આપી દીધો. ઓકે, તો આ તમારે 6 નામ આપી દો એટલે તમારે આન્સર આવી ગયો, કમ્પ્લીટ થઈ ગયો. ઓકે, તો આ 2 માર્કમાં ક્વેશ્ચન તમને પૂછે છે, ડિફરન્ટ પાર્ટ્સ, આના પાર્ટ્સ કહેવાય. પછીનો ક્વેશ્ચન જોઈએ વિદ્યાર્થી મિત્રો, ડિફાઇન ધ આર્મેચર રિએક્શન. આર્મેચર રિએક્શન કોને કહેવાય એની વ્યાખ્યા તમારે આપવાની છે, માત્ર 2 માર્કમાં. પછી રાઇટ ધ વેરિયસ લોસીસ ઓફ ડીસી મશીન. તો ડીસી મશીન છે તો ડીસી મશીનમાં કેવા પ્રકારના લોસ થાય છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, આર્મેચર લોસ, કોપર લોસ, ફિલ્ડ લોસ. તો એ બધા લોસીસ છે, લોસીસ તમારે સમજાવવાના છે 2 માર્કમાં. ચાલો, ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક્સપ્લેન ધ ક્રિટિકલ રેઝિસ્ટન્સ ઓફ ડીસી શન્ટ જનરેટર. કે ડીસી શન્ટ જનરેટરમાં જે ક્રિટિકલ અવરોધ આવે છે, ક્રિટિકલ પ્રતિરોધ છે, એટલે સમજાવો. તો આ 3 માર્કમાં એક્ઝામમાં પૂછેલો ક્વેશ્ચન છે. અને હવે વાલા મિત્રો છે ન્યુમેરિકલ. ઓકે, તો ન્યુમેરિકલ છે વિદ્યાર્થી મિત્રો, તો ન્યુમેરિકલ કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે તમે જોઈ શકો છો. ઓકે, રકમ વાંચું છું. ધ ફ્લક્સ પર પોલ ઇન 4 પોલ 1000 RPM DC generator is 17.36 milliweber. There are 72 slots in the armature and 10 conductor per slot. Calculate the generator EMF when the armature is lap winding and wave winding. 3 માર્કમાં. એટલો સહેલો છે ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો. આ ક્વેશ્ચન હું તમને આ જે ક્વેશ્ચન છે ન્યુમેરિકલ્સ પણ તમને કરાવીશ, ચિંતા નહીં કરતા. ઓકે, ન્યુમેરિકલ છે જીટીયુના પ્રીવિયસના જેટલા ન્યુમેરિકલ છે એ પણ તમને કરાવી દઈશ, એટલે ચિંતા નથી કરવાની. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીમાં પણ મેં લખેલું છે કે એક પોલ 1000 RPM ડીસી જનરેટરમાં ફ્લક્સ પ્રતિ પોલ 17.36 મિલીવેબર છે. તો આર્મેચરમાં 32 ખાંચા છે અને ખાંચા દીઠ 10 વાહકો છે. તો જો આર્મેચર લેપ વાઉન્ડ હોય અને વેવ વાઉન્ડ હોય તો એમાં કેટલો EMF ઉત્પન્ન થશે એ તમારે શોધવાનું છે. 3 માર્ક. ઓકે, ચલો પછી છે ડીસી જનરેટરની એપ્લિકેશન. તો આ ક્વેશ્ચન રિપીટ થયેલો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, હમણાં આની પહેલા 2 માર્કમાં પૂછેલો હતો, તો તમારે 4 તમારે લખવાના ઉપયોગો, અને જો તમને 3 માર્કમાં પૂછે તો એના 6 ઉપયોગ લખવાના. અને એપ્લિકેશનનો અર્થ શું થાય? ઉપયોગ. એ પણ મેં ગુજરાતીમાં લખી લીધું છે. ઓકે, એટલે કોઈને કંઈ ડાઉટ આ વખતે તો નહીં જ રહે. ઓકે, ચાલો, મજા આવી ગઈ. ડિરાઇવ ધ કન્ડિશન ફોર મેક્સિમમ ઇફિશિયન્સી ઇન ડીસી જનરેટર. કે ભાઈ જ્યારે ડીસી જનરેટરમાં મેક્સિમમ ઇફિશિયન્સી એટલે કે મહત્તમ કાર્યક્ષમતા, ઇફિશિયન્સીની ગુજરાતી શું થાય? કાર્યક્ષમતા. એની શરત તારો. તો વિદ્યાર્થીઓ, આ પણ એક ડેરિવેશન છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ક્યારે તમારું મેક્સિમમ ઇફિશિયન્સી થાય. ઓકે, આ પણ તમને 4 માર્કમાં પૂછે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સ્ટેટ ધ પાર્ટ ઓફ ધ ડીસી જનરેટર એન્ડ રાઇટ ધ ફંક્શન ઓફ ઈચ. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે ડીસી જનરેટર છે એના મુખ્ય ભાગોના નામ જણાવો અને કાર્ય લખો. વિદ્યાર્થી મિત્રો, આ 4 માર્કમાં આવા ક્વેશ્ચન પૂછાય જ છે. 4 માર્કમાં વિદ્યાર્થી મિત્રો નામ આપો કે સ્ટેટર, રોટર, ફિલ્ડ વાઇન્ડિંગ, આર્મેચર વાઇન્ડિંગ, બ્રશિસ, કોમ્યુટેટર, તો બધા નામ આપવાના. અને તમારે શું કરવાના વિદ્યાર્થી મિત્રો, એના વિશે થોડીક એને ફંક્શન લખવાનું કે ડીસી જનરેટર શું કરે, યોક શું કરે, ઓકે, આ બધા પોલ શું કરે, તો પોલનું શું કામ. તો એમાં તમારે આ ક્વેશ્ચનનો આન્સર તમારે લખવાનો છે. સોરી વિદ્યાર્થી મિત્રો, ચાલો ને આ જોઈ લીધો ક્વેશ્ચન.
આ કોઈ જોઈ ગયો, આ પણ આપણે જોઈ ગયો. હવે આપણે પાછો ન્યુમેરિકલ પૂછવાનો છે. જોવો, અ લોંગ શન્ટ જનરેટર ડિલિવર્સ અ લોડ ઓફ 5.5 કિલોવોટ, એનો મતલબ પાવર આપ્યો છે અને વોલ્ટેજ આપ્યો છે. રેઝિસ્ટન્સ ઓફ ધ શન્ટ ફિલ્ડ એન્ડ સિરીઝ ફિલ્ડ, ધ આર્મેચર રેઝિસ્ટન્સ આર 110 ઓહમ એન્ડ 0.04 ઓહમ એન્ડ 0.05 ઓહમ રિસ્પેક્ટિવલી. 4 માર્કમાં. અને ફાઇન તમને કરવાનું કીધું છે EMF. તો ગુજરાતીમાં લખ્યું છે એક લોંગ શન્ટ જનરેટરમાં 110 પર 5.5 કિલોવોટનો લોડ આપેલ છે અને સનફિલ્ડ, સિરીઝ ફિલ્ડ અને આર્મેચરનો રેઝિસ્ટન્સ આ છે. તો તમને શું આપ્યું? બ્રશ એટલો તમને વોલ્ટ થાય છે અને તમે EMFની ગણતરી કરો. તો આ 4 માર્કમાં એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે અને આવા ટાઈપના ક્વેશ્ચન રિપીટ પણ થાય છે, તો એ પણ તમને ધ્યાન રાખવું જોઈએ. પછી ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ રોલ ઓફ કોમ્યુટેટર ઇન બ્રશ ઇન DC મશીન. DC મશીનમાં કોમ્યુટેટર અને બ્રશની શું ભૂમિકા છે, એટલે શું કામ છે, એનું કાર્ય શું છે ભાઈ વાલા મિત્રો, એ 2 માર્કમાં તમારે લખવાનું હોય છે. ડન. ચલો હવે ક્વેશ્ચન જોઈએ. લિસ્ટ ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ DC જનરેટર એન્ડ ઓલ્સો રાઇટ ડાઉન યુઝીસ ઓફ DC જનરેટર. શું કીધું કે DC જનરેટરના વિવિધ પ્રકારોની સૂચિ બનાવો અને DC જનરેટરના ઉપયોગ લખો. આ તો આપણે ઓલરેડી આગળ આવી ગયું. અહીંયા તમને અલગ શું પૂછ્યું? તમને એમ કીધું છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ DC જનરેટર. તો આપણને ખબર છે શન્ટ જનરેટર, પછી સિરીઝ જનરેટર, પછી શન્ટ અને સિરીઝ જનરેટર, પાછા બીજા પણ પ્રકાર પડે છે, લોંગ શન્ટ જનરેટર અને શોર્ટ શન્ટ જનરેટર. ઓકે, કમ્પાઉન્ડ જનરેટર, ડિફરન્શિયલ જનરેટર, આવા અલગ અલગ પ્રકારના જનરેટરના પાર્ટ્સ પડે છે. ઓકે, એ તમને ખ્યાલ હશે. ન ખ્યાલ હોય તો મેં હમણાં કહી દીધું. ચલો આગળ જોઈએ. એક્સપ્લેન ધ લોડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ DC શન્ટ એન્ડ DC સિરીઝ જનરેટર. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? DC શન્ટ અને DC સિરીઝ જનરેટર છે એની તમારી કેરેક્ટરિસ્ટિક્સ, એને ગુજરાતી થાય લાક્ષણિકતા. શું થાય વિદ્યાર્થી મિત્રો? લાક્ષણિકતા. તો આ બંનેની તમારે લાક્ષણિકતા દોરી સમજાવવાની છે. કેટલા માર્કમાં? 4 માર્કમાં. 1 લાક્ષણિકતા 2 માર્ક. 2 લખ નાખો એટલે 4 માંથી 4 તમારા ખીચામાં. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો છે, ડ્રો ધ નેટ સ્કેચ ઓફ DC જનરેટર એન્ડ વેરિયસ પાર્ટ્સ. 3 માર્ક. તો શું કીધું છે? DC જનરેટર અલગ અલગ જે પાર્ટ્સ આવે છે એના વિશે લખવાનું નથી. તો વિદ્યાર્થી મિત્રો આ જે સબ્જેક્ટ છે DC મશીન એન્ડ ટ્રાન્સફોર્મર, વિદ્યાર્થી મિત્રો આ જે સબ્જેક્ટ બહુ લેન્ધી હશે, પેપર બહુ સમય ઘટશે. વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટિંગથી જ સ્પીડ રાખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો. અને આમાં હું કામ? કારણ કે આમાં ડ્રોઈંગ બહુ આવશે. તો આમાં તમને શું કીધું છે? ખાલી માત્ર ડ્રો કરવાનો. તો જેટલા પાર્ટ્સ આવે, જેમ કે સ્ટેટર આવે છે, પછી રોટર આવે છે, ફિલ્ડ વાઇન્ડિંગ આવે છે, બ્રશ આવે છે, તો આ અલગ અલગ જે કમ્પોનન્ટ છે માત્ર તમને ડ્રો કરવાના કીધા છે, લખવાનું કીધું નથી. તો ડાઈવ નહીં થવાનું. આપણે કે હું લખી નાખું, માર્ક ન મળે વધારે. જેટલા કીધું એટલું દોરવાનું હોય. પછી એક્સપ્લેન ધ પાવર સ્ટેજીસ ઓફ DC જનરેટર, કે DC જનરેટરના અલગ અલગ પાવર સ્ટેજીસ છે એ તમારે સમજાવવાના છે. 3 માર્ક. નેક્સ્ટ પાછો ક્વેશ્ચન પૂછ્યો છે કે ધ ફ્લક્સ પર પોલ ઇન 6 પોલ ઓફ DC જનરેટર 12 milliweber, there are 900 armature conductor, the machine is driven in 1500 rpm, calculate the induced EMF. આ આવતું છે એનું EMF નું સૂત્ર છે 4.44 5pn. બરોબર, આ સૂત્ર છે. તો આ સૂત્ર પ્રમાણે 5pn/60 ઘણું બધું છે, પણ આપણે હું તમને આખું ડેરિવેશન કરાવીશ એટલે તમારે કંઈ ચિંતા કરવાની નથી, બધું સોલ્વ થઈ જાય. ઓકે, ચલો પછી એના હાથમાં પણ જુઓ, એના હાથમાં પણ ક્વેશ્ચન આપ્યો છે. ઓકે, 240 વોલ્ટ DC શન્ટ જનરેટર સપ્લાયસ પાવર ટુ ધ લોડ ઓફ હેવિંગ રેઝિસ્ટન્સ 1.2 ઓહમ, રેઝિસ્ટન્સ, સન ફિલ્ડ આપ્યું છે, આર્મેચર આપ્યું છે અને EMF જનરેટર તમારે ફાઇન્ડ કરવાનું કીધું છે. એને ગુજરાતીમાં લખ્યું છે, વાંચી લેજો તમે. ઓકે વિદ્યાર્થી મિત્રો. ગીવ ધ નેસેસરી ઓફ કોમ્યુટેશન ઇન DC જનરેટર. DC જનરેટરમાં કોમ્યુટરની શું કામ જરૂરિયાત પડી ભાઈ? કોમ્યુટરની જરૂરિયાત શું કામ પડી તો એ તમારે કહેવાનું છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ડિસ્ક્રાઇબ ધ મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ DC જનરેટર. તો ગુજરાતીમાં આને કહેવાય મેગ્નેટાઇઝિંગ જ કહેવાય અને કેરેક્ટરિસ્ટિક એટલે લાક્ષણિકતા. તો DC જનરેટરની મેગ્નેટાઇઝિંગ લાક્ષણિકતા દોરી સમજાવો. 4 માર્ક MP છે વિદ્યાર્થી મિત્રો. એક્સપ્લેન ધ ઇફેક્ટ ઓફ આર્મેચર. આ 2 માર્કમાં પૂછ્યું છે કે આર્મેચર ઇફેક્ટ ઓફ આર્મેચર શું થાય, બરોબર, એ તમને કહેવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ વિદ્યાર્થી મિત્રો. વાય આર્મેચર કોર DC જનરેટર ઇઝ લેમિનેટેડ. કે DC જનરેટરમાં જે આર્મેચર કોર છે ને એ શા માટે એલિમિનેટ કરવામાં આવે છે? કારણ કે આપણે એટલો બધો શું કામ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? કોઈને ખબર હોય તો મને કમેન્ટ બોક્સમાં મને આન્સર આપજો. બરોબર, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચલો પછી રાઇટ ધ ફંક્શન ઓફ કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ ઇન DC જનરેટર. DC જનરેટરમાં કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગનું શું કામ છે એ તમારે કહેવાનું છે. પછી DC જનરેટરમાં અલગ અલગ જે ટર્મ્સ છે આપ્યા છે, જેમ કે મિકેનિકલ એફિશિયન્સી, ઇલેક્ટ્રિકલ એફિશિયન્સી અને ઓવરઓલ એફિશિયન્સી. તો વિદ્યાર્થી મિત્રો તમારા પેપરમાં પણ આમ જ લખ્યું છે, ગુજરાતીમાં પણ આમ લખ્યું છે કે DC જનરેટરમાં આવતા નીચેના પદો સમજાવો. તો મિકેનિકલ એફિશિયન્સી, ઇલેક્ટ્રિકલ એફિશિયન્સી અને ઓવરઓલ એફિશિયન્સી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ.
ડિસ્ક્રાઇબ એની વન મેથડ ટુ ઇમ્પ્રૂવ કોમ્યુટેશન ઇન જનરેટર. ડીસી જનરેટરમાં જે કોમ્યુટેશન સુધારવાની માટેની કોઈ પણ એક રીતનું નામ વર્ણન કરી સમજાવવાનું છે. તો હમણાં મેં તમને નામ આપ્યા ને અલગ અલગ, તો નામ લખવાના, નામ લખી તમારે કોઈ પણ એક વિશે લખી દેવાનું છે. ઓકે, પછી એક ન્યુમેરિકલ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો કમ્પ્લીટ. 4 પોલ ડીસી જનરેટર છે, 60 સ્લોટ છે, 60 ખાંચા આપ્યા છે, 20 વાહકો આપ્યા છે, અને એમાંથી 1000 આરપીએમ છે, અને એમાંથી તમારે શું ફાઇન્ડ કરવાનું છે? તમારે ઈએમએફનું મૂલ્ય ફાઇન્ડ કરવાનું છે. 4 માર્કનો દાખલો. ઓકે, ચલો આ આપણે વિદ્યાર્થી મિત્રો બીજા ચેપ્ટરના કમ્પ્લીટ જે પૂછાતા હતા એ બધા એમપી ક્વેશ્ચન મેં તમને કવર કરી દીધા. હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર 3. ચલો ધમાકેદાર રીતે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થાકી નથી ગયા ને? ઓકે, ચલો લિસ્ટ ધ ફેક્ટર ઓફ કંટ્રોલિંગ સ્પીડ ઓફ ડીસી જનરેટર. શું કીધું છે કે ડીસી મોટરની સ્પીડને નિયંત્રિત કરતા અલગ અલગ પરિબળો જણાવો. ખાલી પત્ર પરિબળો સમજાવવાનો છે 2 માર્કમાં. પછી બેક ઈએમએફ ઓફ ડીસી જનરેટર. બેક ઈએમએફ ગુજરાતી બેક ઈએમએફ થાય તો ડીસી મોટરમાં જે બેક ઈએમએફ છે એટલે શું એ એક્સપ્લેન કરવાનું છે. રાઇટ ધ શોર્ટ નોટ ઓફ પાવર સ્ટેજીસ એન્ડ ઇફિશિયન્સી ઓફ ડીસી મોટર. ડીસી મોટરના પાવર સ્ટેજીસ અને ઇફિશિયન્સી ઉપર ટૂંક નોંધ લખવાની છે. પછી એક્સપ્લેન ધ આર્મેચર કંટ્રોલ મેથડ ફોર સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી શન્ટ જનરેટર. શું કીધું છે? ડીસી શન્ટ મોટર છે, શન્ટ જે મોટર છે ડીસી મોટર, એ ડીસી મોટરને અલગ અલગ પ્રકારો હોય વિદ્યાર્થી મિત્રો. ડીસી સિરીઝ મોટર, ડીસી શન્ટ મોટર, ડીસી કમ્પાઉન્ડ મોટર. તો એમાં જે ડીસી શન્ટ મોટર છે એમાં સ્પીડ કેવી રીતે તમારે કંટ્રોલ કરવી, એમાંની એક મેથડ છે આર્મેચર કંટ્રોલ મેથડ. એ તમારે સમજાવવાની છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. વિથ ધ સર્કિટ ડાયાગ્રામ એક્સપ્લેન ધ મેથડ ઓફ રિવર્સ ધ ડાયરેક્શન ઓફ ડીસી શન્ટ મોટર. શું કીધું છે કે ડીસી શન્ટ મોટર છે એની મારે દિશા ફેરવવી છે, દિશા ઉલટાવી છે, તો એનો સર્કિટ ડાયાગ્રામ દોરી સમજાવો. 4 માર્ક. ઓકે, સોરી 3 માર્કનો છે ક્વેશ્ચન. ચલો પછી એક્સપ્લેન ધ ડ્રો એન્ડ એક્સપ્લેન 3 પોઈન્ટ સ્ટાર્ટર ફોર ડીસી મોટર. મોસ્ટ આઈએમપી એક્ઝામમાં પૂછાવો જ જોઈએ. એક્ઝામમાં વિદ્યાર્થી મિત્રો 4 માર્કમાં 3 પોઈન્ટ સ્ટાર્ટર પૂછાવું જ જોઈએ. પછી ડિરાઈવ ધ ટોર્ક ઇક્વેશન ફોર અ ડીસી મોટર. પૂછાવું જ જોઈએ ટોર્ક ઇક્વેશન વિદ્યાર્થી મિત્રો 4 માર્કમાં, બહુ સહેલું છે. પછી ડિસ્ક્રાઇબ ધ વિથ ધ સર્કિટ ડાયાગ્રામ સ્વીબર્ન ટેસ્ટ ફોર ડીસી મોટર. એક્ઝામમાં પૂછાવું જ જોઈએ કે ડીસી મોટરમાં જે સ્વીબર્ન ટેસ્ટ છે એની તમારે સમજાવવાની છે વિદ્યાર્થી મિત્રો, સર્કિટ ડાયાગ્રામ દોરી. પછી આગળ જોઈએ. પછી ડીસી મોટરનો એક એક્ઝામ્પલ આપ્યો છે. ઓકે, આ રકમ આપી છે. રકમ હું તમને અત્યારે કહેવાનો નથી કારણ કે એ તમને સમજાશે નહીં. ઓકે, રકમ જોઈ લો ખાલી. ચલો પછી છે રાઇટ ધ વેરિયસ લોસીસ ઓફ ડીસી મોટર. જેવી રીતે ડીસી જનરેટરના અલગ અલગ લોસીસ હતા એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો કોના છે ડીસી મોટરના પણ અલગ અલગ લોસીસ તમને સમજાવવાના કીધા છે. પછી ડિફરન્સ બિટવીન 3 પોઈન્ટ એન્ડ 4 પોઈન્ટ સ્ટાર્ટર. તો વિદ્યાર્થી મિત્રો ખરેખર તો સ્ટાર્ટર 3 પ્રકારના છે. 2 પોઈન્ટ સ્ટાર્ટર, 3 પોઈન્ટ સ્ટાર્ટર અને 4 પોઈન્ટ સ્ટાર્ટર. એમાંથી સૌથી વધારે પ્રકારે યુઝ થાય છે 3 પોઈન્ટ સ્ટાર્ટર અને પછી યુઝ થાય છે 4 પોઈન્ટ સ્ટાર્ટર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે આ બે વચ્ચેનો તમારે ડિફરન્સ એટલે કે તફાવત આપવાનો છે. ઓકે, 2 માર્કમાં ખાલી 2 માર્કનો એટલે 4 પોઈન્ટ લખો તો ચાલે. વાય સ્ટાર્ટર ઇઝ નેસેસરી ઇન ડીસી મોટર. કે શા માટે ડીસી મોટરમાં સ્ટાર્ટર આવશ્યક છે, તો એ તમારે 2 માર્કમાં તમારે આન્સર લખવાનો છે. પછી હાઉ ધ ડાયરેક્શન ઓફ રોટેશન ઓફ ડીસી સિરીઝ મોટર કેન બી રિવર્સ્ડ. ડીસી સિરીઝ મોટરની ફરવાની દિશા કેવી રીતે ઉલટાવી શકાય તે દર્શાવો, એટલે કે સમજાવો. 3 માર્ક. તો વિદ્યાર્થી મિત્રો આની પહેલા જીટીયુમાં કેવો ક્વેશ્ચન હતો કે ડીસી શન્ટ મોટરમાં એની ફરવાની દિશા કેવી રીતે છે ઉલટાવી છે તો સમજાવો. અહીંયા તમને પૂછો ડીસી સિરીઝ મોટર, તો વિદ્યાર્થી મિત્રો 2 માંથી કોઈ પણ એક ક્વેશ્ચન આવી શકે છે. એનો મતલબ ખબર પડી ગઈ. પછી જેવી રીતે ડીસી જનરેટરના ઉપયોગ પૂછાણા હતા એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો પૂછાણા છે ડીસી મોટરના. ચાલો રાઇટ ડાઉન ધ સ્પીડ ઓફ કંટ્રોલ રાઇટ ડાઉન સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી મોટર એન્ડ એક્સપ્લેન આર્મેચર કંટ્રોલ મેથડ. તો વિદ્યાર્થીનો આ ક્વેશ્ચન રિપીટ થયો. ઓકે, ડ્રો એન્ડ એક્સપ્લેન કેરેક્ટરિસ્ટિક ઓફ ડીસી શન્ટ મોટર. તો જે ડીસી શન્ટ મોટર છે એની તમારે લાક્ષણિકતા દોરવાની છે 3 માર્કમાં, દોરી સમજાવી દેવાની. પછી એક્ઝામમાં પૂછાય ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો 4 માર્કમાં બ્રેક ટેસ્ટ. ઓકે, અલગ અલગ પ્રકારની ડીસી મોટરની ટેસ્ટ છે એમાંથી આપણે સમજાવવાનું છે બ્રેક ટેસ્ટ. આની પહેલાં શું પૂછવાની? સ્વીબર્ન ટેસ્ટ અને બ્રેક ટેસ્ટ. પછી ત્રીજી છે એ છે વાર્ડ લિયોનાર. એક્ઝામમાં 100% પૂછાવા લાયક વિદ્યાર્થી મિત્રો વાર્ડ લિયોનારની વોલ્ટેજ કંટ્રોલની ડીસી મોટરમાં વોલ્ટેજ કંટ્રોલ કરવો છે તો તમારે કેવી રીતે કરશો એની તમારે આખી રીત સમજાવવાની છે. ડીસી મોટરનો વોલ્ટેજ કંટ્રોલની વાર્ડ લિયોનાર રીત સમજાવો. 4 માર્ક. પછી વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું એ પ્રમાણે કે ડ્રો એન્ડ નીટ સ્કેચ ઓફ 2 પોઈન્ટ સ્ટાર્ટર. માત્ર બહુ રેરલી પૂછાણું છે વિદ્યાર્થી મિત્રો, સૌથી વધુ 3 પોઈન્ટ સ્ટાર્ટર જ પૂછાણું છે અને તમને હું તો સજેશન એવું કરીશ કે 3 પોઈન્ટ સ્ટાર્ટર કરીને જ જવું જોઈએ. ઓકે, ચલો આગળ જોઈએ.
એક્સપ્લેન ધ સિરીઝ પેરેલલ સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી સિરીઝ મોટર વિથ ફિગર. ડીસી સિરીઝ મોટરનો સિરીઝ પેરેલલનો સ્પીડ કંટ્રોલનો આકૃતિ દોરી સમજાવવાનું છે. ઓકે, પછી ક્વેશ્ચન ટોર્ક ઇક્વેશન, એ તો ઓલરેડી મેં તમને કરી દીધું. ઓકે, એ તો ક્વેશ્ચન આવી ગયો. ઓકે, આ ક્વેશ્ચન રિપીટ થયેલો છે વિદ્યાર્થી મિત્રો. એક્સપ્લેન ધ રનિંગ કેરેક્ટરિસ્ટિક ઓફ ડીસી સિરીઝ મોટર. શું કીધું છે? ડીસી સિરીઝ મોટરની રનિંગ કેરેક્ટરિસ્ટિક. વિદ્યાર્થી મિત્રો શબ્દો સાંભળજો. રનિંગ કેરેક્ટરિસ્ટિક, રનિંગ લાક્ષણિકતા પૂછી છે. પછી જો વિદ્યાર્થી મિત્રો, આની પહેલા તમને એવું પૂછ્યું કે સ્વીબન ટેસ્ટ સમજાવો આકૃતિ દોરીને. પછી એવું પૂછાણું કે એના ફાયદા, મેરિટ એટલે ફાયદા અને ડીમેરિટ એટલે ગેરફાયદા. ઓકે, પછીનો ક્વેશ્ચન છે ડીસી મોટરનો વર્કિંગ પ્રિન્સિપલ, બેઝિક કેવી રીતે કામ કરે છે ડીસી મોટર, એ તમારે સમજાવવાનું છે. પછી એક્સપ્લેન ધ ફંક્શન ઓફ હોલ્ડન કોઇલ, ઓવરલોડ કોઇલ એન્ડ સ્પ્રિંગ ઇન 3 પોઇન્ટ સ્ટાર્ટર. વિદ્યાર્થી મિત્રો આવું પણ એક વખત જીટીયુ વાળા મોજ આવે તો પૂછી લે. સ્ટાર્ટર ન પૂછે તો એમાં જે કમ્પોનન્ટ આવે છે, ઓકે, આ 3 કોઇલ આવે છે તો 3 કોઇલ વિશે પૂછી લે છે. પછી ડીસી શન્ટ મોટરના તમને ઉપયોગો પૂછી લીધા છે. પછી ડ્રો એન્ડ એક્સપ્લેન સ્પીડ એન્ડ આર્મેચર કરંટ કેરેક્ટરિસ્ટિક ઓફ ડીસી સિરીઝ મોટર, કે ડીસી સિરીઝ મોટરની જે સ્પીડ વર્સિસ આર્મેચર કરંટ છે એની તમારે કેરેક્ટરિસ્ટિક દોરી સમજાવવાની છે. આ લખ્યું છે, આખો લાક્ષણિકતા દોરો. પછીનો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈ લઈએ. જુઓ શું કીધું છે વિદ્યાર્થી મિત્રો, 3 ઉપર વિદ્યાર્થી મિત્રો કે ટોર્કનું ઇક્વેશન તો ઘણી બધી વખત પૂછાઈ ગયું છે. ઓકે, પણ અહીંયા ક્વેશ્ચન જુઓ કેવો રીતે પૂછવાનું આજે લાસ્ટ પેપરમાં કે ડીસી મોટર માટે ટોર્કનું સમીકરણ લખો. ઓકે, અને પાછું એવું કીધું કે જે ટોર્કના મૂલ્ય પર અસર કરતા પરિબળ લખો. તો આ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન છે 4 માર્કમાં. અત્યારથી શું પૂછતા હતા? 4 માર્કમાં તો પૂછતા હતા, પણ તમને સમય વધારે તમે આપો એને, એટલા માટે એને ટોર્કના મૂલ્ય કોઈ પૂછ નહીં કા. ઓકે, તો આવું પણ વિદ્યાર્થી મિત્રો એટલે જ કહું છું થોડીક સ્પીડ રાખજો આ પેપરમાં. ઓકે, ચલો ખબર પડી ગઈ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક્સપ્લેન ધ ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ ઇન કેસ ઓફ ડીસી મોટર. તો ડીસી મોટરમાં જે ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ છે એ તમારે ખાલી લખવાનો છે. ઓકે, એ તો ડીસી જનરેટરમાં કોણ આવે? ફ્લેમિંગ રાઇટ હેન્ડ રૂલ. પછી આગળ જોઈએ. એક્સપ્લેન ધ હાઉ ધ ડાયરેક્શન ઓફ રોટેશન ઓફ ડીસી શન્ટ મોટર કેન બી રિવર્સ. આ પણ ક્વેશ્ચન આમ જોઈએ તો રિપીટ થયેલો છે. ઓકે, ચલો જુઓ પાછો એક ન્યુમેરિકલ પૂછાણો છે કે 230 વોલ્ટ ડીસી મશીનનો આર્મેચર અવરોધ 0.4 ઓહ્મ છે અને આ આપણે એમાં આર્મેચર કરંટ 20 એમ્પિયર છે. તો જો આપણે જનરેટર તરીકે ચલાવીએ તો એમાં ત્યારે કેટલો ઈએમએફ ઉત્પન્ન થાય, અને મોટર તરીકે ચલાવવું તો એનો કેટલો બેક ઈએમએફ ઉત્પન્ન થાય. આ તમારે બંને મારે સમજાવવાનું પૂછાણું છે. ઓકે, ચલો ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 1, 2, 3 કમ્પ્લીટ કર્યા. ડન. આમાં કોઈને મારા ખ્યાલથી કોઈને કંઈ ડાઉટ નહીં હોય. ઓકે, ચલો હવે આપણે ચેપ્ટર નંબર 4 અને 5 ના બંને સાથે તમને આઈએમપી ક્વેશ્ચન આપી દઉં છું. ઓકે, ચલો સૌથી પહેલો ક્વેશ્ચન છે એ છે એક્સપ્લેન ધ ટ્રાન્સફોર્મેશન રેશિયો. શું છે વિદ્યાર્થી મિત્રો? એક્સપ્લેન ધ ટ્રાન્સફોર્મેશન રેશિયો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિદ્યાર્થીનું 2 માર્ક માટે. પછી રાઇટ એની 2 એપ્લિકેશન ઓફ ઓટો ટ્રાન્સફોર્મર, કે ઓટો ટ્રાન્સફોર્મર છે એની કોઈ પણ તમારે 2 ઉપયોગો લખવાના છે. પછી રાઇટ ધ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ડાયરેક્ટ લોડ ટેસ્ટ ઓફ ટ્રાન્સફોર્મર. તો આ જે ચેપ્ટર નંબર 5નો ક્વેશ્ચન કે ડાયરેક્ટ લોડ ટેસ્ટ છે, ગુજરાતી એ જ થાય. ઓકે, તો ટ્રાન્સફોર્મરની અંદર ડાયરેક્ટ લોડ ટેસ્ટ છે એના એડવાન્ટેજીસ એટલે કે ફાયદા અને ડિસએડવાન્ટેજીસ. ડિસ એટલે શું? ડિસએડવાન્ટેજ. ઓકે, શોર્ટમાં મેં લખ્યું છે, ખબર પડી ગઈ? કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું ડાઉટ થતો હશે કે સાહેબ આ શું લખ્યું, અને વિદ્યાર્થી મિત્રો આ મેં શું લખ્યું છે એ પણ તમને કહી દઉં. આ લખ્યું છે ટ્રાન્સફોર્મર. ઓકે, ઓલું શોર્ટમાં મેં લખ્યું છે ટ્રાન્સફોર્મર લખ્યું છે, એટલે તમને એમ થાય કે આ સાહેબે શું લખ્યું, પણ ટ્રાન્સફોર્મર લખ્યું છે. ઓકે, એટલે ડાઉટ ન થાય તમને. એક વિશે તમને બધું કહી દઉં છું, એટલે મારા ખ્યાલથી તમને એક પણ ડાઉટ ન રહેવો જોઈએ. ચલો પછીનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, રાઇટ ધ રિક્વાયરમેન્ટ ઓફ વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર. ઓકે, વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર જરૂરિયાત લખો. ઓલ ડે ઇફિશિયન્સીની વ્યાખ્યા. એક્સપ્લેન ધ પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સફોર્મર, કે ટ્રાન્સફોર્મર કેવી રીતે કામ કરે એનો સિદ્ધાંત લખવાનો છે. વોટ ઇઝ ધ રેગ્યુલેશન ઓફ ટ્રાન્સફોર્મર, તો ભાઈ ટ્રાન્સફોર્મરની અંદર રેગ્યુલેશન શું છે એ સમજાવવાનું છે. પછી જેવી રીતે વિદ્યાર્થી મિત્રો ડીસી શન્ટ જનરેટરનું, ડીસી મોટરનું, એવી જ રીતે આવે છે ટ્રાન્સફોર્મરનું, સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરનું ઈએમએફ ઇક્વેશન તમારે ડિરાઈવ કરવાનું છે. ડિરાઈવ ધ કન્ડિશન ફોર મેક્સિમમ ઇફિશિયન્સી, એટલે કે ટ્રાન્સફોર્મરની અંદર જે મેક્સિમમ એટલે કે મહત્તમ ઇફિશિયન્સી મેળવ્યો છે તો એની તમારે કઈ કન્ડિશન છે એનું ડેરિવેશન છે સમજાવવાનું કીધું છે 4 માર્કમાં. પછી વિથ ધ નેસેસરી વેક્ટર ડાયાગ્રામ, મોસ્ટ ટાઈમ વિદ્યાર્થીનો ક્વેશ્ચન આવી ગયો છે આપણી માટે. એક્સપ્લેન ધ વેક્ટર ડાયાગ્રામ, એક્સપ્લેન ધ ટ્રાન્સફોર્મર ઓન નો લોડ ઓન લોડ, એટલે કે જ્યારે ટ્રાન્સફોર્મરને નો લોડ ઉપર ચલાવું છું અને ઓન લોડ ઉપર ચલાવવું ત્યારે ટ્રાન્સફોર્મરનો વેક્ટર ડાયાગ્રામ દોરી સમજાવો. 7 માર્કનો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, પૂછાવા લાયક વિદ્યાર્થી મિત્રો. શું છે? પૂછાવા લાયક. ઓકે, ચલો પછીનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો,
એક્સપ્લેન શોર્ટ નોટ ઓન લોસીસ ઇન ટ્રાન્સફોર્મર કે ભાઈ ટ્રાન્સફોર્મરમાં જે લોસીસ થાય છે ડીસી જનરેટરના, ડીસી મોટરમાં, એવી જ રીતે ટ્રાન્સફોર્મરના પણ પૂછે છે વિદ્યાર્થી મિત્રો. પછી ડિસ્ક્રાઇબ વિથ ધ સર્કિટ ડાયાગ્રામ ઓફ સમ્પટન ટેસ્ટ. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પૂછાયેલા છે વિદ્યાર્થી મિત્રો કે સમ્પટન ટેસ્ટની સર્કિટ દોરો અને સમજાવો. સમ્પટન ટેસ્ટનું બીજું નામ છે બેક ટુ બેક ટેસ્ટ. એ પણ યાદ રાખી લેજો, બેક ટુ બેક ટેસ્ટ. ઓકે, ચલો આગળ સમજી લઈએ. રાઇટ ધ કન્ડિશન ફોર પેરેલલ ઓપરેશન ઓફ ટ્રાન્સફોર્મર કે ભાઈ ટ્રાન્સફોર્મરની પેરેલલ ઓપરેશનની શરતો સમજાવો. આઈએમપી ક્વેશ્ચન બની શકે છે અને બનવો જ જોઈએ મારા ખ્યાલથી. પછી એક્સપ્લેન ધ ઇક્વિવેલન્ટ સર્કિટ ઓફ ટ્રાન્સફોર્મર કે જે એ ટ્રાન્સફોર્મર છે એની સમતુલ્ય, ઇક્વિવેલન્ટ એટલે સમતુલ્ય સર્કિટ દોરો. ઓકે, સમતુલ્ય સર્કિટ દોરો. કમ્પ્લીટ. ચલો આગળ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર તો જોઈએ. પાછું પૂછવાનું ઓટો ટ્રાન્સફોર્મરના એપ્લિકેશન. ધ ડિફરન્સ બિટવીન કોર ટાઈપ એન્ડ સેલ ટાઈપ ઓફ ટ્રાન્સફોર્મર. ગુજરાતી એ જ થાય, કોર ટાઈપ અને સેલ ટાઈપ વચ્ચેનો તફાવત આપો. પછીનો ક્વેશ્ચન, ડ્રો એન્ડ એક્સપ્લેન વેક્ટર ડાયાગ્રામ ઓફ સિંગલ ફેઝ લોડ લેગિંગ પાવર ફેક્ટર લોડ. ઓલરેડી આપણે હમણાં જોયું એ જ પાછો ક્વેશ્ચન 7 માર્કનો. જો વિદ્યાર્થી મિત્રો એ ફેરવીને પૂછે છે અને તમે પછી મૂંઝાઈ જાઓ છો. મૂંઝાવાનું નથી, એ લોકો ગમે એમ ફેરવીને પૂછે, આન્સર 7 માર્કમાં આ જ આવે. આની પહેલાં શું કીધું? ડ્રો ધ વેક્ટર ડાયાગ્રામ ઓફ લેગિંગ, અલગ રીતે પૂછવાનું તો બરોબર. અને તમે અહીંયા જુઓ પાવર ફેક્ટરનું નામ આપ્યું, ખબર પડી? વાય ટ્રાન્સફોર્મર રેટિંગ ઇઝ ઇન કેવીએ. શા માટે ટ્રાન્સફોર્મરનું કેવી રેટિંગ કેવીએમાં જ હોય છે? તો 2 માર્કનો ક્વેશ્ચન છે, પૂછાવા લાયક. પછી એક ન્યુમેરિકલ છે, ન્યુમેરિકલ આપ્યો છે કે જેમાં વિદ્યાર્થી મિત્રો તમને એક 100 કેવીએ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરના આયર્ન લોસ આપેલો છે 3 કિલોવોટ અને ફૂલ લોડ કોપર લોસ આપ્યો છે 4 કિલોવોટ. તો એફિશિયન્સી ફૂલ લોડ ઉપર તમારે શોધવાની છે. પછી અત્યાર સુધી આપણે પૂછવાના હતા ઓટો ટ્રાન્સફોર્મરના એપ્લિકેશન અને ફાયદા. હવે પૂછવાનું વર્કિંગ. તો ઓટો ટ્રાન્સફોર્મરનો આખો ટોપિક કવર કરી નાખવાનો. પછી એક્સપ્લેન ધ વેક્ટર ડાયાગ્રામ ઓફ ટ્રાન્સફોર્મર અંડર નો લોડ કન્ડિશન, 4 માર્ક. જો ખાલી તમને 7 માર્કમાં પૂછવો હોય તો નો લોડની પૂછે અને ઓન લોડની પણ પૂછે. જો ખાલી સેપરેટ કરીને પૂછવું હોય તો એ લોકો આવી પણ પૂછાયેલો છે, પૂછે પણ છે. પછી પાછો એક 7 માર્કનો ક્વેશ્ચન આવી ગયો વિદ્યાર્થી મિત્રો 4 માર્કમાં આ ચેપ્ટરમાંથી. ઓસી એટલે ઓપન સર્કિટ, એચસી એટલે શોર્ટ સર્કિટ. ઓપન સર્કિટ અને શોર્ટ સર્કિટ ટેસ્ટ ટુ ફાઇન્ડ ઇફિશિયન્સી ઓફ ટ્રાન્સફોર્મર કે ટ્રાન્સફોર્મરની કાર્યદક્ષતા શોધવા માટે ઓપન સર્કિટ અને શોર્ટ સર્કિટ ટેસ્ટ સમજાવો. પછી એક ન્યુમેરિકલ્સ પૂછવાનું છે વિદ્યાર્થી મિત્રો. ફાઇન્ડ ધ નંબર ઓફ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી વાઇન્ડિંગ ટર્ન્સ ફોર 300 to 3000 વોલ્ટ્સ 50 હર્ટ્ઝ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર, EMF પર ટર્ન્સ 10 વોલ્ટ. ઓકે, બહુ સહેલો ક્વેશ્ચન છે, 2 માર્કમાં પૂછવાનું છે એટલે બહુ સહેલો ક્વેશ્ચન છે. ઓકે, આવા તમારે EMF તમારે ફાઇન્ડ કરવાનું છે. પછી ડ્રો ધ કન્સ્ટ્રક્શન ઓફ કોર ટાઈપ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર. શું કીધું છે? કોર ટાઈપ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર છે એ તમે માત્ર ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. પછી ડિફાઇન ધ ઇફિશિયન્સી ઓફ ટ્રાન્સફોર્મર, રાઇટ ડાઉન કન્ડિશન મેક્સિમમ ઇફિશિયન્સી ઓફ ટ્રાન્સફોર્મર. સૌથી પહેલાં તમારે ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા એટલે કે ઇફિશિયન્સીની વ્યાખ્યા આપવાની છે અને પછી તમારે મહત્તમ ઇફિશિયન્સી ક્યારે મળે ટ્રાન્સફોર્મરમાં એ તમારે ડેરિવેશન કરવાનું છે. પછી એક્સપ્લેન ધ ઓસી અને એસસી ટેસ્ટ ઓફ ટ્રાન્સફોર્મર. જો વિદ્યાર્થી મિત્રો જો આ એટલું પૂછ નાખ્યું, ખાલી શું પૂછ્યું કે ભાઈ ઓસી અને એસસી ટેસ્ટ સમજાવો અને સાથે સાથે હાઉ ઇફિશિયન્સી એન્ડ રેગ્યુલેટ કેન બી ડિટરમાઇન્ડ ફ્રોમ ધ રીડિંગ ઓબ્ટેન ફ્રોમ ધીસ ટેસ્ટ. કે ભાઈ કીધું કે આ પરીક્ષણોમાંથી મેળવેલા વાંચનમાંથી કેવી રીતે આપણે કાર્યક્ષમતા એટલે કે ઇફિશિયન્સી, નિયમ એટલે રેગ્યુલેશન કરી શકાય તે સમજાવો. તો આ પૂછવાનું છે 2021 લેટેસ્ટ 56 માર્કમાં. તો આગળનો આપણે ક્વેશ્ચન તો સેમ એવો જ ક્વેશ્ચન છે, આન્સર સરખો જ આવે, અલગ ન આવે. પણ આપણે ક્વેશ્ચન અલગ હોય, શબ્દો ફેરવી નાખે એટલે આપણે એમ થાય ઓય બાપા હું પૂછ નાખ્યું, પણ આન્સર યાદ આવે બેટા. ઓકે, નેક્સ્ટ લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન જોઈએ વિદ્યાર્થી મિત્રો. ડ્રો એન્ડ એક્સપ્લેન સ્ટેપ અપ એન્ડ સ્ટેપ ડાઉન ઓટો ટ્રાન્સફોર્મર કે ઓટો ટ્રાન્સફોર્મર છે એનું સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન સમજાવો. તો એનો મતલબ ઓટો ટ્રાન્સફોર્મરનો બધો ટોપિક કવર કરી નાખો, ફાયદા, ગેરફાયદા, વર્કિંગ પ્રિન્સિપાલ અને એનો આ પણ ટોપિક કવર કરી નાખો એટલે તમારું કમ્પ્લીટ તમારું કવર થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આખું જે ડીસી મશીન છે, ગાગરમાં સાગર, ઓકે, અવડું મોટું ડીસી મશીન આપણે એટલા ક્વેશ્ચન તમારે કવર કરી નાખો એટલે તમે મોસ્ટ ઓફ તમારે કવર થઈ જાય ડીસી મશીનમાં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે મોસ્ટ ઓફ તમે જેટલા ક્વેશ્ચન હતા મેં આઈએમપી ટોપિક બધા મેં તમને કવર કરાવી દીધા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે તમારું કામ શરૂ થઈ ગયું છે. ઓકે, શું તમારે મેક્સિમમ લોકોને પહોંચાડવાનું છે અને તમને આ વિડીયો સિરીઝ ગમતી હોય તો લાઇક કરજો અને જેટલી તમે લાઇક કરશો એટલો મને ખબર પડશે કે નાના લોકોને ગમે છે અને નેક્સ્ટ આપણે EPGના પણ મૂકવાના છે તો એના આધારે મને ખબર પડે. ઓકે વાલા મિત્રો, તો અહીં સુધી લેક્ચર રાખીએ.
આની તમને PDF પણ ટૂંક સમયમાં પાછી મળી જશે, એટલે ચિંતા નહીં કરતા. આમાં ગુજરાતી અને અંગ્રેજી એટલે પણ તમારો જે બહુ ક્વેશ્ચન હતા એનું પણ તમને સોલ્યુશન લાવી દીધું છે. ઓકે વાલા મિત્રો, ચલો અહીં સુધી લેક્ચર રાખીએ. બાય, ટેક કેર એન્ડ સી યુ સૂન. વિશ યુ ઓલ ધ બેસ્ટ.